જૂનાગઢ સત્તાધાર વિવાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢથી વિગતો સામે આવી રહી છે। સત્તાધારના વિવાદમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતભરના સાધુ સંતો સત્તાધારમાં પહોંચ્યા છે। આક્ષેપને લઈ સાધુ સંતો સત્તાધાર આવી રહ્યા છે। સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી। જૂનાગઢથી વિગતો સામે આવી રહી છે। વિવાદને લઈ ચર્ચાઓ પણ કરી રહ્યા છે। જૂનાગઢ સત્તાધાર વિવાદને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતભરના સાધુ સંતો સત્તાધારમાં આવશે। આક્ષેપને લઈ સાધુ સંતો સત્તાધાર આવી રહ્યા છે। જૂનાગઢ સત્તાધાર વિવાદને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત પણ કરી છે। વિવાદને લઈ ચર્ચાઓ પણ કરી રહ્યા છે। જૂનાગઢથી આ વિગતો સામે આવી રહી છે। સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાયા છે। જી, જૂનાગઢ સત્તાધાર વિવાદને લઈ શું છે સમગ્ર મામલો, જણાવશો? ચોક્કસ કે જે રીતે સત્તાધારના મહંત વિજય બાપુ પર તેમના જ પૂર્વાશ્રમના મોટાભાઈ નીતિન ચાવડા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સત્તાધારના જે સેવકો છે તેમનામાં રોષ ફેલાયો હતો, અનુયાયીઓમાં રોષ ફેલાયો હતો, જેને લઈને જે રીતે એક બાદ એક ધાર્મિક સ્થાનોને બદનામ કરવાના કાવતરાઓ કરવામાં આવી રહ્યા છે, જેને લઈ આજે સત્તાધાર ખાતે ગુજરાતભરના સાધુ સંતો આવી પહોંચ્યા છે ને જે ગાદીના મહંત છે અહીંના જે જગ્યાના વિજય બાપુ તેમની સાથે હાલ મુલાકાત કરી છે। સમગ્ર વિવાદને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે। અખિલ ભારતીય સંત સમિતિના ઉપાધ્યક્ષ પણ બેઠકમાં હાજર છે। તો બીજી તરફ જુદા જુદા જે આશ્રમો છે, મંદિરો છે ગુજરાતભરના, તેના સાધુ સંતો છે તે અહીં આવી પહોંચ્યા છે। ગિરનાર છાયા મંડળના સાધુ સંતોની પણ ઉપસ્થિતિ જોવા મળી છે ને છેલ્લા કલાકથી બેઠકનો દોર શરૂ થયો છે। બેઠકમાં અનેક જે વિવાદને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે અને આ બેઠકની અંદર નિર્ણય પણ આવી શકે છે। જ્યારે બેઠક પૂર્ણ થયા બાદ જ ખબર પડશે કે ચર્ચાઓમાં આખરે શું અંતે નિર્ણય આવે છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। જૂનાગઢ સત્તાધારના વિવાદને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતભરના સાધુ સંતો સત્તાધારમાં પહોંચ્યા છે। આક્ષેપને લઈ સાધુ સંતો સત્તાધાર ખાતે આવી રહ્યા છે। સાધુ સંતોએ વિજય બાપુ સાથે મુલાકાત કરી છે।